સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર માતાજી, બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજનો વિડીયો આપણે વાડીએથી સ્ટાર્ટ કર્યો છે, કારણ કે હમણાં તો છે ને હવે આપણે ડેલી રૂટિન વાડીનું જ છે. એટલે છે ને અત્યારમાં આપણે જવું તો વાડ કરવા, અને પાર્ટનર છે ને બીજા કામે વર્ગી ગયા છે. સોયાબીન મીંડા પાથરવા. એમાં એવું છે કે આપણે છે ને જે બિયારણનું રાખ્યું હતું ને એમાં આપણે વેત જ ન આવ્યું વાવેતરમાં, ને પીતપારા કરવામાં ને એમાં. એટલે પાર્ટનર કે છે ને આપણે આ કે નાખી દઈએ તો એટલું કે તપતું થાય, કોઈ ડેમેજ દાણો હોય પછી વીણી લઈ. સોયાબીન તો સારું છે. દાણો કડકો બોલી જાય ને પછી કે આપણે કે બેરલમાં ભરી લઈએ. પોટ મારવો જો હે દવાનો પાર્ટનર. હા તો હવે પછી આપણે વાડ જ કરવી છે, કારણ કે હજી જો આપણે ટ્રેક્ટર વાળો આવ્યો નથી અને આજોમાં ખેડી જાય તો પછી એમાંય વાવેતર થઈ જાય. એમાંય આપણે ઓલું લીર સેલે આપણું જે સેલું છે સેટા પાસે, એમાં તો આપણે 1.5-2 વીઘા જેવી હરંગ લીર રહી જાય, કારણ કે એમાં છે ને થોડોક રેસનો ભાગ વધારે લાગી ગયો છે. દર વર્ષે તો છે ને એમાં 2-3 મહિના આપણે કરવા પણ હોય જ નહીં. જેઠ મહિને માંડ હુકાય, એટલે એમાં તો બહુ વાંધો તો નથી, પણ ગારો છે એટલે એ છે ને હુકાવા દેવું જોઈએ. અને અહીંયા એક ક્યારો આપણે ઓછો કરશું શેઠે, એટલે પછી એમાં છે ને આપણો વિચાર છે કે જો હુકાઈ જાય તો ખેડીને બાજરો વાવી દેવું. 1.5 મહિનો તો કમસે કમ લાગશે જ હુકાવામાં એમ. એટલે આવું બધું છે. અને પાર્ટનર કે હાલો આપણે ક્યાં નાખી દઈએ, તો એ કે અહીં ને ઓમે વાડીએ ને વાડીએ હોય. હવે હા જુઓ અહીં પટમાં નાખી દીધું હતું, વહીશ પંખો ચાલુ કરી દીધો હતો. કડક તો થઈ ગયું હતું દાણામાં, વાંધો નહોતો, કડકડીયો જ બોલતો હતો. પણ આગળનો વરસાદ થયો ને એમાં બગડ્યું કા પાટને, ભેજ પકડી લીધું. પછી ખાલી કરવા જો હજી ઓલા ખેતરમાં વાવવાનું એટલું છે આપણે. ખાલી કરી નાખજો આપડા બાસકામ પાટને. આપણે અત્યારે ને વાડીથી ગામમાં અવતારીએ છે ને પાર્ટનર આવે સીધા એને ઓલા સિબલી બેન એક લેવાની એની રમતમાં વર્ગી ગયા. ઈ બસ જ છે પાટનર, ઈ બસ જ કહેવાય. આમાં સિબલી બેન ને બે વર્ગી ગયું, બે સિબલીઓ. સિબલી નામ રાખું, સિબલી. તારું નામે સિબલી રાખી તો ન હાલે? મારું નામ કાઈ નહીં, આમાં ગલુડિયાનું નામ સિબલી. એમ રૂબી હતી ને એમાંને બનાવી છે. જુઓ તમે ડેલામ કોઈ રૂબી ને એકેય નહીં પૂગે તારે. બેદીમાં કેવડી તૈયાર થઈ ગઈ જુઓ ને. એ ઓને નહીં પૂગે ભાઈ, તો એ કદાચ તમે ગમે જુઓ રૂબી ભૂલાવી દો. રૂબી એટલે રૂબી જ હતી. જો ઉપડા અડે એકે વઈ જા જા. હાલ એકે વઈ જા. હાલે સીબુ હાલે સીબુ હાલે હાલે. બાન ડોકમાં વારો બાંધું સીબુ ઓલી કડી નો જડી તો હાવણી વારો ગઈ તો કે લાગે ની બહાર. હાલો આપણે વાડીએથી આવી ગયા છે. જુઓ હજી ચા પીને આવ્યા હતા. પાર્ટનર કે ચા બનાવે. મેં કાઈ નથી કીધું. પાર્ટનર ની છે ને આવી ભૂંડાઈ. મારે જ ભૂંડાઈ પર પણ મારું જ નામ આવે સોપડામાં સીધું. તમારું એકલું નામ જ ન આવે. તો આપણે કરવો પડે. કાંઈ નહીં, તમારે કરવો તો ને તમે આ તો ઓની ગોળ્યા કહ્યું તમે કાગડા ને બેહો ને ઠૂઠા ને ભાંગો. મેં નામ નથી લીધું, તો છતાં તમે મારું નામ તો દેવરાવી દીધું. હા બસ એમ. એ મારું તો મન થયું હતું એટલે હું કહું. આ તો ઓની ગોળ્યા નહીં. ચૂલે વળગાવો તો તમે આગળ કેત ને કાંઈ ન કહેતું. આ તો કાગડા કાગડા તો વહુ ને વાહી દઉં ફેરું ફેરું. એમ નહીં, કાગડા ને બેહો ને ઠૂઠા ને ભાંગો સીધું પાર્ટનર નું નામ દઈ દેવાનું. તમારે બીજી કાંઈ તમારી ગણતરી જ નથી. બે બનાવી દો ને. આજે આપણે છે ને શિયાળાનું સ્પેશિયલ છે ને બટેટા ભૂંગળા તીખા ખાવાનું મન થયું. હાલશે તમને? હાલશે તો બા બટેટા લઈ આવ્યા છે. અમારો પ્લાન બેહાવવાનો થઈ જ ગયો. તો કાંઈ તમારો પ્લાન હોય પછી અમારે તો આખું જ પડે ને વાહે. તમને ક્યાં ભૂખા તેરસા રાખી છે? તમને ખાવું એ કરીને તો દઈએ છીએ મોટા કે. હાલો આપણે ચા કમ્પ્લીટ થઈ ગયો છે. આજે આપણે શિયાળા સ્પેશિયલ છે ને ભૂંગળા બટેટા બનાવવા છે. સાંજે ક્રિસે કહેતો હતો હાલે ને બટેટા પડ્યા છે ને. હા તો હાલો કાંઈ વાંધો નહીં, આપણે ચા પાણી પી લઈએ. પછી શિયાળો બેસી ગયો છે તેમ થાય તીખું તીખું ખાવાનું મન થાય. મિષ્ટાનનું તો કોઈ અમારા ઘરમાં નામ જ ન લઈએ. આવું હોય પાઉંભાજી ને પાણીપુરી ને પકોડા ને આવું તીખું તીખું હાલે. હક જ નથી થતું આને. હક તો ક્યાં થાય, કામ હોય ને જવું પડે ને આવવું પડે. હળિયા હળી કરો ને તમારે કામ. આમ ક્યાં તમને ના પાડી લે. હા બરોબર.
હજી થોડુંક ફોલી નાખી બા એ તો બરોબર થોડુંક વધારે ફોલી નાખી કારણ કે છે ને આ ભૂંગળા બટેટામાં લહણ વધારે હોય ને એમ સારું મજા આવે લસણિયા ભૂંગળા બટેટા ધાણા ભાજી ઓમ સુધાર નાખજો શાકે હોય હો. બસ એટલું બા એટલું થાય બસ ઈ બુજો નીંદર કરે એ તો આજ તો હોતી હતી અમે હાંજે તમે હુરાઈને ગયા હતા એને હુઈ જ ગઈ હતી પણ પછી ઓલી આવી ને પછી અમતે જ બોલે અરે એક થયો તો બરોબર હું બાયણે નીકળી બાયણેથી અવાજ આવ્યો પાછું ગલુડિયું બીજું આવ્યું છે હા એ ઓમ પાછું વાડીએથી અહીંથી હાયલું આવ્યું હોય સમજ્યા એમ હોય કોણ જાણે હા તો એ બાઈ વર્તી ગઈ ને હા તબાટી પછી ઉઘાડ્યું હું તો મરી ગયા કીચડા ઉઠે થાય ભાઈ આ ઓલું વાળી વાળું કૂતરું બીજું આવ્યું પછી ઉઠો પછી એને માલિક લઈ લીધું કોઈ કાંઈ વાંધો નહીં ભાઈ એમની એક જીવ એમની આ નહીં તો એટલી ખબર પડી ગઈ કે આ મારું ભાંડેડું જ છે એમ એમને હવે એવડું ઝેણ પૂરું કર્યું મૂકી દે બાઈને તો કોઈ એમની આ તો બા પ્રાણી કહેવાય ને પ્રાણી એટલું સમજે છે જુઓ જોઈએ કૂતરું ખાઈ જાય બસ હવે ઘણું બા એટલું બટેટા બફાઈ ગયા છે લેતા હો બા હવે ઘણી બાપા થઈ રહ્યા ઘણી ભૂંગળી આવી ગઈ છે પેલા બટેટાનું કરી નાખી પછી ભૂંગળીનું આપણે કરી થઈ ગયું જ નહીં હું તો ખબર તો વળતો પીંડોળો લેવાઈ ગયો હવે નહીં વાંધો ભૂંગળી વાંધો આવે ચલો કકડી કઈ જાય પાછું એટલો વરસાદ થયો એટલે જ આ જે ગયા તે હાલો આપણે વાગી ગયા છે 11:30 અને બટેટા છે ને બફાઈ ગયા છે હવે આપણે ભૂંગળાને તરી છે ને બટેટાને વઘારી નાખી એટલે બટેટા ભૂંગળા તૈયાર થઈ જાય પછી પાર્ટનર ગયા છે બાય થોડુંક કામ હતું એને ઉપલેટા અને ઉદયભાઈ ને ક્રિશભાઈ બે ગયા છે નિશાળે ભણવા આવે પછી આપણે બપોરા પાણી કરી લઈએ હાલો આપણે મસ્ત મજાના ભૂંગળા બટેટા બનાવી લીધા છે ભૂંગળા તરવા છે અને જ્યાં સૂકી ભાજી જેવું છે ને બટેટા ને એવું આપણે વઘારી નાખ્યું છે હવે છે ને તેલ કાઢી લઈએ કટવવું જોઈએ ડબ્બો તરીએ વયો ગયો જોજો હો તેલ જોજો તેલની ધાર જોજો તેલ જોજો તેલની ધાર જોજો ઢોરતા નહીં તેલ બહુ પીએ હો પણ આપણે તેલ હમણાં પાનાર બસ કે કાઢું બસ લ્યો ઘણી રેડી હાલો આપણે છે ને મસ્ત મજાના ભૂંગળા તરી નાખી બટેટા વઘારાઈ ગયા છે ભૂંગળા તરી નાખી આજકાલની વહુ હાહુને શીખામણ દયો કા હું શીખામણ દીધી તેલ જોજો તેલની ધાર જોજો પણ એ તો બા બરોબર છે ને જરૂરી જ છે ને તેલની ધાર તો એમની નો નીકળે એમ હોય તો હું તમને કઢાવવા લાગુ એમ હવે કટાવા પણ જ હોય ને આમાં તરીએ જ વહી ગયો હાલો આપણે વાગી ગયો છે 1:30 ને ક્રિશભાઈ ભણીને આવી ગયા છે ઉદયભાઈ તો સાંજે આપણે આઈટીઆઈમાંથી આવે એટલે એ સાંજે આવીને બિચારો રોંઢે આવીને મારો દીકરો પછી જે ખાવું એ ભાગ કે શાક કે રોટલા કે કાંઈ આવીને ખાય અત્યારે તો બપોરે ટિફિન ફેરું ભરી દીધું હોય બાએ ઘી ગરને એવું એટલે જુઓ આજે આપણે છે ને ભૂંગળા બટેટા છે બપોરા પાણી કરી લઈએ અને શિવબેનને બાએ ભૂંગળા નાખ્યા જો ખાતા હતા પાછા હમણાં આવે છે હાલે શિવ આમ જા એ જો ભૂંગળા હાલે છે એને એટલે હાલો આપણે બપોરા પાણી કરી લઈએ